તમારી લાઈફમાં કયા એવા ટીચર બધા માટે એક શિક્ષક મહત્ત્વનું જે યાદ રહેતું હોય છે, કયા એવા ટીચર તમે ગણાવશો કે જે મહત્ત્વના રહ્યા તમારા લાઈફ લર્નિંગ માટે, ગ્રોથ અને પ્રોગ્રેસ માટે, અને તમારા તરફથી એક એવો ગુરુ મંત્ર જે માર્કેટને લઈ અને તમે વ્યુઅર્સ માટે શેર કરવા માગશો? સો મારી લાઈફમાં હંમેશા કોઈ બી વ્યક્તિના લાઈફમાં બે એવા ઇવેન્ટ હોય છે કે જ્યારે એકદમ અલગ દુનિયામાં આવી જાય છે. તો એક છે જ્યારે સ્કૂલ પતી જાય અને પછી તમે કોલેજમાં એન્ટ્રી કરો તો ત્યારે એકદમ એક્સપોઝર વધી જાય છે. તો કોલેજમાં મારું જે ઇન્ટરેક્શન હતું એ ગીતા મોહન નામ છે એમનું. એ ટીચર હતા, એટલે કોલેજની સાથે સાથે મારા સબ્જેક્ટની સાથે સાથે હું એડવાન્સ ડિપ્લોમા યોગામાં કરી રહી હતી મુંબઈ યુનિવર્સિટીથી. તો ત્યાં એ જે થિયરીના લેક્ચર્સ લેવા આવતા હતા એ મેં અટેન્ડ કર્યું હતું, અને એમનો જે નજરિયો હતો એ બહુ જ ખૂબ ગમ્યો હતો મને. અને ત્યાર પછી મને ખબર પડી કે મારી જ કોલેજમાં છે અને બીજા ડિપાર્ટમેન્ટમાં છે. તો હું મારા લેક્ચર્સ છોડીને એમના લેક્ચર્સ એટેન્ડ કરતી હતી, અને એક દિવસ એમણે પકડી લીધા મને, અને એમણે જોયું કે ભાઈ મારું ઇન્ટરેસ્ટ છે આમાં ઘણું. ત્યાર પછી જે 3 વર્ષ નીકળ્યા છે ગ્રેજ્યુએશનના, તો એક બહુ સારું બોન્ડિંગ થઈ ગયું. અને સેકન્ડ ફેઝ પછી જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી થઈ અને મારું જે જોબ ચાલુ થયું, તો જેએમ ફાઇનાન્શિયલમાં જે મારા સૌથી પહેલા બોસ હતા, એમને મને એક રેશ ઓપ્શન ટ્રેડરથી એક પ્રોફેશનલ સાયન્ટિફિક ડિસિપ્લિન્ડ ઓપ્શન ટ્રેડર બનવામાં બહુ જ કરી છે. તો આ 2 ટીચર્સ મારા લાઈફમાં એકદમ લાઈફ ચેન્જિંગ કહી શકો તમે. જી, ડેફિનેટલી. અને આ તમારા જે એક્સપિરિયન્સ છે એના પરથી કોઈ એવો માર્કેટ મંત્ર, ગુરુ મંત્ર જે તમે વ્યુઅર્સ માટે શેર કરશો? તમે જે રીતે કીધું, એક રેશ ટ્રેડર્સમાંથી તમે એક ડિસિપ્લિન્ડ ટ્રેડર બન્યા છો અને આજે એક્સપર્ટ અમારી સાથે તમે જોડાયેલા છો. તમારા તરફથી શું મંત્ર રહેશે માર્કેટમાં? વાંચતા રહેવાનું, ભણતા રહેવાનું અને ઇવોલ્વ થતા રહેવાનું. કારણ કે જે ટેકનિકલ એનાલિસિસ છે, જે બધું આપણને શિક્ષણ જે ટેક્સ્ટ બુક્સથી મળશે એ બહુ વર્ષો પહેલા લખાયેલું છે, પણ માર્કેટ બહુ ડાયનામિક છે, રોજનું રોજ ચેન્જ થયા કરે છે. તો એ હિસાબે તમારે એડજસ્ટ કરીને પોતાનું એનાલિસિસ હંમેશા કરતા રહેવું, અને આજુબાજુનું સાંભળીને ઇન્ફ્લુઅન્સ નહીં થવું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં કે તેઓ પોતે પણ ઘણી કોલેજોની અંદર પ્રોફેસર હતા, અને ભારતીય રાજકારણમાં તો તેમનું એક મહત્ત્વનું યોગદાન હતું, પરંતુ એક શિક્ષક તરીકે પણ એમના જીવન ઘણું મહત્ત્વનું હતું, અને એને જ આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. હેમેનજી, અત્યાર સુધીની જીવનમાં ઘણા બધા શિક્ષકો રહ્યા હોય છે, પરંતુ આપણે કહીએ કે બજારમાં ભાવ એ ભગવાન છે, અને એવી રીતે જ ભાવ એ શિક્ષક છે આપણો. કેવા રહ્યા છે અત્યાર સુધીનો તમારો અત્યાર સુધીનો એક શીખવાનો આખો દોર? કારણ કે અત્યારે પણ જે પ્રકારે નવી ટેકનોલોજીઓ ને એ બધું આવી રહ્યું છે એ પણ શીખવું પડે બજારની અંદર, અને ખાસ કરીને તમારી પાસેથી એ જાણવું છે કે જો આપણા વ્યુઅર્સે તમારે કોઈ ગુરુ મંત્ર આપવો હોય આજના દિવસે બજારમાં ટ્રેડિંગ બાબતે કે રોકાણ બાબતે, તો શું હશે? તમે ઘણું બધું પૂછી લીધું નીરજ. જેટલું શોર્ટમાં બને એટલું તમને જવાબ આપો. હું પણ બીએસસી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ ફેકલ્ટી હતો. 10 વર્ષ મેં 15,000 લોકોને લેક્ચર આપ્યા છે, ટેકનિકલ્સ પર શીખાડ્યું છે, અને 4 દિવસ વીકો છું ફેમિલી ફ્રેન્ડ્સ પાસેથી જ. એટલે પ્રેશિયસ છે. અને ત્યારે અમે જ્યારે હતા ત્યારે બુક્સ મળતી નહોતી નીરજ, જે આપણને ક્યાંકથી ઝેરોક્સ ટુકડા મળે કે ઓળખીતા પાસેથી ફોરેનથી આવે. તો બાકી ગુરુ મંત્ર, નો સબસ્ટિટ્યુટ ટુ હાર્ડવર્ક. તમે એકાદ બે સોદા તમારા પ્લસમાં જાય એનો મતલબ નથી તમે હોશિયાર થઈ ગયા. તમારે પહેલાં પૈસા હારવા પડશે મોટા કમાવા માટે. વોટ આઈ મીન ટુ સે ઇઝ એક્સપિરિયન્સ બહુ જ જરૂરી છે. તમે એકાદ એક બુક વાંચીને સક્સેસ મળે વિચ ઇઝ ગુડ. યુ હેવ ટુ રીડ બિટવીન ધ લાઇન્સ, અપ્લાય ઇટ ધીસ થિંગ, અને કોઈ દિવસ ફંડામેન્ટલ ભૂલતા નહીં. યુ યુઝ ફંડામેન્ટલ્સ ટુ આઈડેન્ટિફાઈ ધ સ્ટોક એન્ડ ધ સેક્ટર, અને ટેકનિકલ્સ ટુ ઇન્વેસ્ટ ઓર ટ્રેડ ઇન ઇટ. એટલે ખોટી ચીજ તમે ખોટા ભાવે લઈ લો તો ઘર જમાઈ થઈ જશે. સાચી ચીજ ખોટા ભાવે લઈ લો ને ફસાઈ ગયા તો 6 મહિના, વર્ષે, 2 વર્ષે તમને પૈસા છૂટા થઈ જશે. એટલે પ્લીઝ ડુ નોટ ઇગ્નોર ફંડામેન્ટલ્સ. તમે ટેકનિકલી કેટલું પણ ફોલો કરતા હો, અને એ સ્ટોપ લોસ વગર ધંધો ન કરો. તમે ટાર્ગેટ કાઢો એની પહેલાં સ્ટોપ લોસ જરૂરી હોવી જોઈએ. તમારા 5%થી વધારે સ્ટોપ લોસ હોવી ન જોઈએ સોદામાં. યુ શુડ બી એબલ ટુ ડિસાઇડ કે હું આટલા પૈસા હારી શકીશ, અને જો ઊંધું ગયું તો હું ક્યાં લોસ બુક કરીશ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને બાકી એક ઓળખીતા સજ્જન હતા, એણે બહુ સરસ મને ગુરુ મંત્ર આપ્યો હતો
स्वतःशी प्रामाणिक रहा, बी ऑनेस्ट टू योर सेल्फ एंड बिलीव इन योर सेल्फ. બાકી there is nothing else. આજકાલનું જનરેશન તો બહુ જ હોશિયાર છે, બહુ જ ડાયનામિક છે. તમે વાંચો કરો એન્ડ યસ, ડુ નોટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ નોલેજ. ખાલી સોશિયલ મીડિયા અને એના તો નથી થતું. રીડ એન્ડ રીડ. જેટલું નોલેજ છે એ તમારા જ બેજામાં છે, તમને જ કામમાં આવશે અને આગળ જઈને એ ડિવિડન્ડ આપશે. ધ વે આઈ લુક એટ ઇટ, દેટ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ડ, નીરજ. જી હેમંતજી, ઘણી બધી વાતો તમે કહી દીધી છે આજે. એટલે ખાસ કરીને જો ટ્રેડિંગ કરતા હો તો અહીંયાથી એક વસ્તુ તો હેમંતજીએ કહ્યું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5% એક સ્ટોપ લોસ રાખવાનો છે. અને જે એમણે બીજી લાઈન કહી છે, બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, તમારી પોતાની જાત સાથે પ્રામાણિક રહો, એ માત્ર ટ્રેડિંગ માટે નહીં પરંતુ આપણા જીવનમાં પણ એ જ વસ્તુને આપણે ખાસ કરીને ઉતારવા જેવી છે. એટલે આના પર તો એક ખાસ આજે ચોક્કસ નજર રહેશે. અને હેમંતજી, થેન્ક યુ સો મચ આટલી સરસ વાત તમારી સાથે શેર કરવા માટે. અને પરંતુ પ્રતીકજી, તમારી પાસે આવવા માંગીશ. તમારે અત્યારે ગુરુમંત્ર કયા હશે જે તમે વ્યુઅર્સ સાથે શેર કરવા માગશો? કારણ કે બજારની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી જગ્યાએથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશનનો મારો થાય છે. કોઈક આવીને કહે છે આ સ્ટોક લેવો જોઈએ, કોઈક આવીને કહે આ સ્ટોક લેવો જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે તમે શું ખાસ ગુરુમંત્ર આપશો જો બજારમાં કોઈને રોકાણ અત્યારે કરવું હોય તો, અથવા કરી રહ્યા હોય તો? આઈ થિંક કે જે એડવાઇસ મારી રહેશે એ કે આઈ થિંક કે જે ડેફિનેટલી આપણને જે હોરાઇઝન જે છે ઇન્વેસ્ટમેન્ટનું મીડિયમ ટુ લોંગ ટર્મ હોવું જોઈએ. કારણ કે શોર્ટ ટર્મમાં અગર તમે 10 વાર ટ્રેડ કરશો, બાય એન્ડ સેલ કરશો, વર્સિસ તમે કોઈ એક સારી સ્ક્રિપ્ટ પકડીને રાખશો તો સારા સમય એટલે લાંબા સમય માટે, તો પોસિબિલિટી છે કે તમને એનાથી વધારે પ્રોફિટેબલ ટ્રેડ હશે, કે એટલી જ પ્રોફિટેબલ હશે કે એનાથી વધારે પણ પ્રોફિટેબલ હશે એની સામે. તો આઈ થિંક કે ડેફિનેટલી આપણે મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોવું જોઈએ માર્કેટને. અને પેશન્સ કી છે. અને તો મારી તો થિંક ઓલવેઝ હંમેશા જે છે સારા રિલાયબલ સોર્સિસથી સલાહ લેવી જોઈએ. અને તમે સોર્સિસ પાસેથી સલાહ લેવાની પછી પણ તમને પોતાની સ્ટડી કરવી જોઈએ. અને એના પછી જે ડિસિઝન લેવો હોય એ તમે લઈ શકો. તો મારી તો આ જ સલાહ રહેશે. એટલે જો પ્રતીકજીની વાતોમાંથી બે મુખ્ય વાત, એક ધીરજ રાખો, લાંબા ગાળાનું રોકાણ કરો. ટ્રેડ કરવા કરતાં કોઈક એવા કંપનીની અંદર રોકાણ કરો કે જેમાં તમને સ્ટેડી સારું રિટર્ન આવે. અને બીજી વસ્તુ કે કોઈના પર પણ ભરોસો કરીને આ બજારની અંદર રોકાણ કરવાની જરૂર નથી. તમે કોઈક ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લો, અને જો તમને ખબર પડતી હોય તો તમે ચોક્કસ પોતે વાંચી કરીને કરી શકો છો. પરંતુ ફાઇનાન્શિયલ એડવાઇઝરની એક એડવાઇસ લો રોકાણ કરવા માટે. તો આજના દિવસે ટીચર્સ ડે પાસેથી જો આપણે કંઈક લઈને જઈ રહ્યા છે તો હેમંતજીની અને પ્રતીકજીની આ વાતોને જ ખાસ ધ્યાનમાં રાખીએ કે જો ટ્રેડિંગ કરવું છે તો સ્ટોપ લોસ રાખીએ, નહીં તો લાંબા ગાળાનું રોકાણ કરીએ. આખો દેશ શિક્ષક દિવસ અહીંયા આગળથી ઉજવે છે, ટીચર્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ. તો આજના દિવસે આપની પાસેથી એ જાણવું હતું કે આપના જીવનમાં એવા કોઈ શિક્ષક રહ્યા છે, ગુરુ રહ્યા છે કે જેમણે આપને ઇન્સ્પાયર કર્યા હોય, એમના વિશે જો આપ અમને થોડું જણાવીશું. ઇન માય ઓપિનિયન, મા બાપથી વિશેષ તો કોઈ ટીચર હોય જ ના શકે. ટીચરની યુનિવર્સ કે પછી યુનિવર્સિટી કહી શકાય. સો આઈ થિંક ઇન માય ઓપિનિયન જે મારો એક્સપિરિયન્સ રહ્યો છે, મા બાપથી વિશેષ કોઈ ટીચર ના હોઈ શકે. બટ જો હું ઓવરઓલ વાત કરું, યસ, જેનો જેવો અહીંયા ઇન્ટરેસ્ટ, બુક્સ કેન બી અ ગુડ ટીચર. નેચર, ઇન માય ઓપિનિયન, મેં એક્સપિરિયન્સ કર્યું છે, નેચર ઇઝ અ ગુડ ટીચર. સમય, અનુભવ, આ બધી વસ્તુ બહુ સારા ટીચરની વ્યાખ્યામાં ફિટ થાય. સો મને માર્કેટમાં 12-13 વર્ષ થઈ ગયા છે. 12-13 વર્ષમાં જેટલા બી લોકોએ જે પણ મને શીખવાડ્યું હશે એ બધાને હું અત્યારે વંદન કરું છું અને દિલથી હું થેન્ક યુ કહું છું. કારણ કે આ હું જ્યાં છું, પછી એ સ્ટુડિયોમાં CNBC નો મારો પહેલો શો હોય, CNBC બજારનો, કે પછી મારી પ્રોફેશનલ લાઈફમાં મારા જે બી મેન્ટર્સ હોય કે સ્કૂલ કોલેજના પ્રોફેસર્સ હોય, બધાને માટે થઈને હું આજે ખૂબ જ એ લોકોને હું વંદન કરું છું. અને એમની એફર્ટ્સને કારણે આજે હું જ્યાં બી છું ત્યાં હું છું. સો યસ, જેમ કીધું, મા બાપથી વિશેષ તો કોઈ ના હોય.
જી જીગરજી, ઘણી સારી અને ઘણી મોટી વાત આપે કીધી છે કે મા બાપ આપણા પહેલા ગુરુ છે અને પહેલાં જ નહીં, જીવનભર એમનું માર્ગદર્શન આપણને જરૂર પડતી જ રહે છે. અને જે રીતે આપે કહ્યું કે અનુભવ અને સમય એ પણ ઘણા મોટા શિક્ષક છે અને ઘણું બધું શીખવી જાય છે. પણ આજે આપને પણ ઘણા બધા લોકો સાંભળે છે, આપની સલાહ અનુસરે છે, તો કોમ્યુનિટી ટ્રેડર્સ માટે તમારા ગુરુમંત્ર કયા રહેશે? અરે બાપરે, ગુરુ મંત્ર, સોરી, હું પોતે હજી શીખી રહ્યો છું. માર્કેટ પોતે એક ટીચર કહી શકાય. 12-13 વર્ષ થઈ ગયા, મેં જેમ પહેલા કીધું એમ. સો ગુરુ મંત્ર તો હું નહીં આપી શકું, પણ હા, સ્ટોપ લોસ રાખવો, મોજમાં રહેવું અને ટસલમાં નહીં ઉતરવું કે કોઈ એક કોમોડિટી કે કોઈ એક સેગમેન્ટમાં મને અહીંયા પૈસા ગયા કે સ્ટોપ લોસ થયો છે તો હું એમાંથી જ રિકવરી લઈશ. તમારી કોઈ એક ટ્રેડિંગ પેટર્ન આઈડેન્ટિફાય કરો અને એને રિગરસલી ફોલો કરો. ધેટ્સ સફિશિયન્ટ. લાઈફ લોંગ માટે ધેટ્સ સફિશિયન્ટ.